નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. આજે છે રવિવાર, આજે છે મહાશંકર ચતુર્થી, કૃષ્ણ પક્ષની મા મીનાની, અને બહુ સારો શુભ દિવસ છે. અને આજે છે રવિવાર, એટલે શું બધું બેંક બધું બંધ છે. અને અમે લોકો જો અત્યારે સવારમાં બધા પૂજા કરીને ફ્રી થઈ ગયા છીએ. તમને પણ ભગવાનના દર્શન કરી દો આજની શરૂઆતના બ્લોગની અંદર. ને અત્યારે વાગ્યા છે 10, અને આ બાજુ બધું નાસ્તો તૈયાર થઈને બેસી ગયા છે જમવા. બધા નાસ્તા પાણી કરવા. જય શ્રી કૃષ્ણ. હા, ચાલુ કરી દીધો છે ને જાગવું અત્યારે રોટલી તળે છે ત્યાં, હે ને? ભાખરી તો પડી છે, એટલે અમારે મારે ભાખરી ખાવાનો વિચાર છે, એટલે સાથે સાથે બે વસ્તુ છે. સરસ, લ્યો ચાલો. તો જો અહીંયા જો હનુમાનજી મહારાજની પ્રસાદીને બધું છે. અને બેનનું ભાઈ અમારે ઉઠી ગઈ છે. બેન આવી ગયા છે હિતુભાઈ રમવા, અને તોફાન નકરા બા 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 એક ધારું ચાલુ છે બેયનું નાટક. એ તું એના પૈતા આપતી નહીં, જો એને લીધા જ નથી, જો એવું કહે છે. એટલે સવારમાં ચાલુ થઈ ગયું છે ધીમું ધીમું. હજી આજ તો પાછું ટ્યુશન નથી, એટલે 2 કલાક એમ કપાય એમ નથી, એટલે એ રીતનું છે કાર્યક્રમ. ચાલો, અમારે જો અત્યારે બાજુમાં જ અત્યારે અમારો વારો છે. આજ વહેલું આવી ગયું છે. આખા શેરીનું પૂરતો થતાં અમારે છેલ્લે અમારે ઘર પર આવી ગયું છે, એટલે અમારું ખોદવાનું ચાલુ છે. લાગણી બધું પાઇપ ને બધું નખાઈ જશે, અને કુંડીને એવું બધું બનશે ધીમે ધીમે. એટલે અમારા છેલ્લા 2 મકાન, અમારું એક સામેનું મકાન, તો અહીંયા છે કામ પહોંચી ગયું છે. અને એટલે થોડોક જેસીબીનો એનો અવાજ આવે છે, એટલે આગળ ચાલો. અત્યારે રસ્તો બધો બ્લોક થઈ ગયો છે, ને એ રીતનું છે બધું. ચાલો બધા નાસ્તા પાણી કરવા, અમે બધા નાસ્તા પાણી કરી લઈ. ચાલો મિત્રો, તો અમે લોકો આવ્યા છે અત્યારે સુરતના ડીઆર વર્લ્ડની અંદર, પર્વત પાટિયા. અને મારે લેવા નથી કપડાની જોડી, એટલે એક મિત્રના દુકાન ઉપર આવ્યા છે. અને હું જાગું અને અમારા આસ્થાબેન અને બેનની ઘડી કાંઈ રમાડવાના છે. બે ભેગું થઈ જાય અને કપડાની જોડી લેવાઈ જાય. અને વિચાર હતો થોડુંક બીજું કાંઈ જે કાંઈ મળે એક જોડી લઈ લઈ લગ્નની. કાં એવું નક્કી કર્યું હતું. એક તો કાફી છે, બીજી કે નવી કેટલી 3-4 જોડી તો હમણાં લીધી પાછી લાલ, એવું છે. એટલે હવે જોઈએ આગળ કેવી ગમે છે એના ઉપર નક્કી કરશું, એ રીતનું છે. એટલે હવે ચાલો તો અંદર જાય, બરાબર ને? પેલા લઈ લઈ દુકાનમાંથી. સામે જો અમારી દુકાન છે મિત્રની, અને આ બધું છે. મહાદેવ, કેમ છે ભાઈ? મજામાં? અમારે જો આ મિત્રની દુકાન છે ગેટઅપ આવડિયા, અને મોસ્ટલી અમારે ખરીદી અહીંયા જ થાય ડીઆર વર્લ્ડમાં. કોઈ પણ અમે બધા લગભગ અમારું ગ્રુપ આખું, ને અમે મારો ભાઈને પહેલાં અહીંયા દુકાન હતી, અહીંયા ઓનલાઈનનું હતું, એટલે ખાસ મિત્ર બની ગયા. અને અત્યારે બહુ સારો એવા સંબંધ છે. અને અમે લોકો અત્યારે ઊન જાગુને આવ્યા છીએ ખરીદી કરવા. ચાલો અંદર પહેલાં ખરીદી કરી લે, પછી કેવું છે તમને બતાડીએ. ફાઇનલી મિત્રો અત્યારે 2 જોડી તો નક્કી કરી છે. હવે એમાંથી કઈ લઈએ હજી ફાઇનલ નથી કર્યું, પણ જો અહીંયા જાગું અત્યારે અમારે શું કહે બધું જોવામાં છે, કયું સારું લાગે. ને આ રીતની લીધું. એક તો આ પહેરી છે, એટલે હજી એક આ ફાઇનલ કરવાનું જીન્સમાં છે, અને એક ફોર્મલમાં જોઈ છે, એટલે એક ફાઇનલ કરી છે. હવે આગળ નક્કી કરીએ. અને આ મિત્રની દુકાન છે આ રીતે. અહીંયા બહુ સારી, બહુ મસ્ત કપડાં આવે, અને એક નંબર. અમે લગભગ વર્ષોથી અહીંયા જ ફિક્સ જ અમારું. અમે આવી નાનો, પછી નાનો ભાઈ, પછી અમારા ગ્રુપના જેટલા બધા મિત્રો છે, જેટલાને અહીંયા એક વખત આવે એટલે બીજી વખત અહીંથી બીજે લેવાની ઈચ્છા ન થાય. કપડું એટલું સારું, અને એટલું પહેરવામાં પણ બહુ સારું. અને ખાસ અમારા મિત્ર છે અહીંયા આપણે ડીઆર વર્લ્ડમાં, પર્વત પાટિયા, બીજા માળે 213 નંબર છે ને? આપણા કેટલા નંબર છે? 213 તો ધવલ હતું એ હતા કા? 208 નંબર. આમ તો કોર્નર ઉપરનું છે, અંદર આવતા બીજા માળે. લિફ્ટમાંથી બહાર નીકળો તરત અહીંયા ગેટઅપ તમને મળશે. અને અહીંયા ખાસ આવજો મિત્રો. અને અમને તો બહુ દર વખતે બીજે ક્યાંય લગભગ લેવા જતા જ નથી, ફિક્સ અહીંયા જ. અહીંથી કતારગામ સીધા અહીંયા જ આવી ડીઆર વર્લ્ડ પર્વત પાટિયા સુરત. અને હું
હા અને મને કહેજો એક તો બીજી પસંદ કરી છે એ હવે પછી બતાડીશ હવે ઘરે જઈને બતાડશું આ એક વિચાર હતો કે બતાડું તમને આ રીતનું નક્કી કર્યું છે હવે આગળ જોઈએ કઈ પસંદ રાખીને કઈ રીતનું છે એ પ્રમાણે બરાબર પછી અમે અહીંથી આગળ જવાના છીએ ક્યાં જવાના એ પણ તમને બતાડશું એટલે જોડાયેલા રહેજો અમારી સાથે તો બસ જો અત્યારે ગયા હતા અમે બહાર તમને કીધું જ છે પ્રદીપના કપડાં લીધા અને એવું બધું નાના મોટી ખરીદી કરી અને આવ્યા છીએ અમે મારા ભાઈને ઘેરે રસ્તામાં જ આવે મારા ભાઈને ઘર તો કીધું ગાલો આટો મારતા જઈએ અને મારો ભાઈ તો નથી એ તો ગયો છે એને કામે અને અમારા રાસ્તાબેન તો જો કેમ છે મજામાં હા અને આ બેન જો તો એ જાજા દિવસ અહીંથી નીકળ્યા એટલે અહીંયા તો હવાઈ ગયું ક્યાં અહીંયા નીકળતા ને તો એ અહીં જો ની અહીંયા હોવાનું જ ન હોય ટીવી પાસે તો બસ હાલો અમે લોકો તો જે આવ્યા ભાઈ ની કઈ છે નહીં ચા પાણી પી નીકળી જાય ભાભી કે છે જમવાનું પણ અમારે જમવા નથી રોકાવાનું બસ પાછા આવશું એટલે તમને ફોન કર્યો નતો અને હા એ પ્રમાણે ટાઈમ હોત ને તો એમ ટાઈમ લેવાઈ ગયો ટાઈમ થોડોક છે તો બસ હાલો હા ચા પાણી પીને પછી નીકળીએ અને પછી ઘરે જઈને તમને બતાવશું કે અમે હું લીધું હું નહીં તો બસ હાલો જો અત્યારે તો વાગી ગયા છે 8 અને અમે લોકો આવી ગયા છે ઘરે આવીને જો આ બાજુ રસોઈ બનાવું છું રસોઈમાં તો બનાવી છે શાક હતું અને કઢી કરી નાખીને રોટલા તો જો રોટલા ઘડું છું અહીંયા કઢી બની ગઈ અને બટાટાનું શાક હતું થોડું પાછું ટમેટું નાખીને ગરમ કર્યું હવે ખાવું હશે ખાહે લગભગ તો ખાહે નહીં કોઈ કઢી છે એટલે તો કરી નાખ્યું અને આ બાજુ પ્રદીપ લેવા કપડાં અમે લેવા ગયા હતા તો એ જોઈને ટ્રાય કરી કેવા લાગે તમે આ પેર નહોતી બતાડી ને ચાલુમાં આપણે ચેક કરો ત્યારે આ થઈ ગઈ હતી જોડે પેર બનાવી લીધી હા પેર બની ગઈ હતી અને બીજી માપી ત્યારે કેવી લાગે કોમેન્ટમાં કહેજો આ ફાઇનલ તો મિત્ર છે કે કદાચ આમ તેમ થાય તો ફેરફાર કરીશું હા બધાને ગમી છે મને ગમી છે હા પહેલી વખતમાં જ ગમી ગયા સરસ લાગે છે પણ તમે બધા કોમેન્ટમાં કહેજો કે કેમ છે કેમ નહીં અને હા એ તો હા સરસ શું કીધું પપ્પાએ જોકમ તો જોયેલી જ બધા બે હા એ તો જોયેલી છે શું કીધું પપ્પાએ મસ્ત છે સારી છે એમ કીધું હા ગમે ઇંગ્લિશ હા જો આયા છે ને આસ્થા કરે છે ડાન્સ એવું છે હાલે છે તાંડવ મંગળવારે કરવાનો છે અને માતા પાર્વતી બનવાનું તારે હા માતા પાર્વતી બનવાની પ્રેક્ટિસ કરે છે હા તાંડવની પ્રેક્ટિસ કરે છે પણ આમ થોડું નિધર કરીશું આમ કરવાનું તારે ખાલી નહીં અને બધું આવશે આમ કરે છે તો આ દીદી કરે છે તારે શું કરવાનું ઠીક જો એમ ત્રિશુળ રાખવાનું છે ત્રિશુળ લઈ જવાનું છે ને ત્યાં આપશે તો નથી રાખવાનું હવે શું કરવાના છે કોને ખબર એને તો હજી તો કાંઈ કેવો ડ્રેસ કેવું કાંઈ કોસ્ચ્યુમનું કાંઈ કીધું નથી તો એવું બધું છે અને જો રોટલા બની જાય ત્યાં સુધીમાં પ્રદીપ મમ્મીને બતાવી દે કપડાં અને પછી અમે લોકો જમવા બેસું તમે જમવા કઢીને રોટલા ખાવા અને તમે લોકો કોમેન્ટમાં કહેજો કે પ્રદીપને કેવા લાગે છે કેવા નહીં તો અમે ચેન્જ કરી આવશું તો કે અમને તો ગમ્યા જ છે તો બસ હાલો જમવા તો મિત્રો અત્યારે વાગી ગયા છે 10:15 અને જો અત્યારે અમે બધા જમીને ફ્રી થઈ ગયા છીએ અને બહારથી અમે આવ્યા અને જમીને શાંતિથી આનંદથી બેઠા ને બેનનું લાગતું હતું લેસન તો આવી ગયા અમારા બીજા બેન અને અમારા આવી ગયા છે ભાઈ આવી ગયા તમે મામાને ઘરેથી આવી ગયા હે ચાલુ નિંદરમાંથી ઉડી ગયા કા રસ્તામાં નિંદર આવી ગઈ હતી ને હે હા અને જો અમારે બે બહેનો ને અહીંયા લઈ આવ્યા છે મામાની ઘેરેથી ચોક ને પાટી ને બોર્ડ લઈ આવ્યા નાનું લખવા માટે એવું છે ને એ આદુરું એવું છે સરસ લ્યો રમવાનું આવી ગયું છે ને હવે ભાઈને ખબર પડી ગઈ છે કે હવે મારે ઠેકડા મારવાનો સમય આવી ગયો છે નિંદર ઉડી ગઈ છે
એટલે જોવે છે ઘડી. હું નથી હાલતું, એ સુકાઈ ગઈ હોય થોડીક, એ આગળ હાલશે. એ ઘડી એમ રાખશો ને એટલે હાલશે. એવું છે, એ પાણી નાખશો ને એટલે થઈ જશે. આ ટપકા હે ને, આ ટપકા કે ડિઝાઇન છે એવી? ઠીક, આ ડિઝાઇન છે એમ ને? છે આ રીતની પાટી ને પેન એવું રીતે ઉપર આગળ કરી દઉં છું. તમે નો પ્રયોગ કરતા. ઠીક, એવું પાટીનું હોતમ છે પાછળ. હા તે સમજાય છે. તો આ રીતનું આવ્યું છે ને અમારા ભાઈ આવી ગયા છે, કાચી નીંદરમાં ઉઠેલા છે એટલે હજી મૂડમાં નથી આવ્યા હરખા. હાલે મમ્મા મહાદેવ બોલો 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 એ રીતનું છે. ચાલો તો હવે ઘડીક આ બેનું રમી લે. અને પછી લેસન કરવાનું આવ્યું એટલે ફીસ પડતી હતી થોડીક. પપ્પા પાસે પેલું વહેલું ઘણા ટાઈમ પછી લેસન કર્યું ને એટલે હૈયું ભરાઈ ગયું. 2-4 વાર ભૂસાયો ને અક્ષર ખરાબ કર્યા એટલે કા બેન હે બેન એવું છું તો ને એટલે સાંભળી છે નહીં. તાવળે મોટી બેન આવે ને રોવાઈ ગયું, બે ભેગું થઈ ગયું. આજનું ને કાલનું ને બે હૈયું ભરાઈ ગયું કા. હા એ રીતનું છે જ. બહુ રોય કા માણસ ઉડાવી. હા એવું છે. જાગુ એક નિંદર કરી આવી હું છે. ઓ ગુગ મહાદેવ કીધું મહાદેવ આવવાનો ટાટા જવાનું મહાદેવ. હજી તો કા ઉઠો આગળ ગાડી હોઈ ગયો તો. હા ઠીક છે તો ચાલો ઘડીક બધા મજા કરી લઈ, પછી બેનને લેસન કરવાનું એવું બધું લઈ જાય અને પછી આપણે મારી બાનું ભજન લઈ લઈ. ત્યારબાદ પછી આગળના બ્લોગમાં આપણે આગળ વધશું. ચાલો મિત્રો, તો હવે બે બેનું રૂમમાં તો જતી રહી છે અને મારી બાનું ભજન લેવા નતું મેં કીધું એમ, પણ ભજનની જગ્યાએ જાગુની ઈચ્છા હતી કે ફટાણા ગાવા. હમણાં લગ્ન છે ભાઈના એટલે ફટાણા ગાવાની ઈચ્છા હતી એટલે નક્કી કર્યું કે આજે ફટાણા આપણને સંભળાવશે અને ફટાણા સાંભળીને પછી આપણે બ્લોગને પૂરો કરીશું. એટલે ખાસ ફટાણા કે કેને ગોતી રાખ્યા છે, બરોબર ને? આ તો ફટાણા ગાવા અમે ભાભીને વારો લઈએ ને. હા બરાબર છે. એટલે આજ ભાભીનો વારો લેવાનો છે. એવું છે? હા અમારે પાસે એમ છે, અમારા ભાઈઓ 9 ભાઈઓ અને અમે 2 જ બહેનો છે. બરાબર. મારે જમાઈમાં કુલદીપ કુમાર નું ગાવું પડે. કુલદીપ કુમાર પ્લીઝ તમે આ બ્લોગ જોજો અને તમારો વારો આવશે પણ 2 દિવસ પછી તમારો વારો. એટલે મારે તો એને એકને જ ગવા હે. બરાબર. અમારા લાડકા તમે સૌ 2 જમાયું પણ મારે તો એને એકને જ ગવા હે. એટલે કુલદીપ કુમાર નો વારો ઘામાં ચડવાના જ છે પણ 2 દિવસ પછી. આજ તો ભાભીઓને લઈ લઈ છે લાજ બધી શું કહેવાય ભાભીનો વારો લઈ લેવાનો છે. મારે 5 ભાભી ઘરે આવી ગયા. એક ભાઈ ની સગાઈ થઈ, એક ભાઈ ના લગ્ન છે અને 2 ભાઈ કુંવારા છે. એટલે 6 બાયુના નામ લેવાના. એટલે ગીત એ મોટું છે ફટાણું, એના ભાગ કરીશ. એક ગીતમાં 3 ભાભી નામ લઈશ અને બીજા ગીતમાં 3. 2 માં અડધા એટલે 2 દાયનું હચવાઈ રહી છે એટલે 2 ફટાણા જ છે ને આમ તો. ફટાણા જ સરસ. લે આમ તો કેદું ને તું ગોતતી રાખતી હતી ને કેદી ઈચ્છા હતી ગાવાની. લગભગ અઠવાડિયાથી તું અઠવાડિયા 15 દિવસ ઉપરથી કહેતી મારે ફટાણા ગાવા. ગઈકાલે જ અમારો વિચાર હતો પણ ગઈકાલે પછી મેં કીધું એમ ઓલા અવાજ હતું મારું બાનું ભજન નોટ લીધું પણ મેં તમને કહી દીધું હતું ભજન આપણે સવારનું છે એટલે પછી મેં જાગુને કીધું આજનો દી રહેવા દે. પણ મારે બા આગળ પછી ગયા મેં કીધું આ તારે ભજન નથી ગાવું. જાગુએ મને કીધું છે કે મારે ફટાણા ગાવા છે કારણ કે પછી એને માંડ બધા યાદ કર્યા હતા અને બધું વ્યવસ્થિત ગોઠવી રાખ્યું હોય એટલે મેં કીધું આજ ફાઇનલ લઈ લઈએ. એટલે અમારી બેને જો અંદર રૂમમાં બેઠા બેઠા નવી પાટી પેન આવ્યા છે લઈને એટલે એમાં મીઠા કરે છે અને ઓલા બેન સુવાવી ગયા, ભાઈ સુવાવી ગયા, મારી બાઈ સુવાવી ગયા, અમે બે બેઠા છીએ અને ભજન આપણે સારું આપણે ફટાણા લઈ લઈએ સારા એવા પછી આપણે બ્લોગને આગળ વધારશું. બધી ભાભી આજ મારો બ્લોગ જોજો અને સાંજીમાં તો ગાશું જ તે પણ પછી ત્યાં તો હું બહુ ઓછો ટાઈમ મળશે કેમ કે તે દિવસે સાંજી તે દિવસે જ મંડપ એટલે આખો દિવસ આગલા દિવસે હોય ને તો હું ફટાણા ગાવાની મજા આવે. બરાબર છે. એટલે ચાલતી પેલા ગાયને સારું એવું મસ્ત મસ્ત પછી ગાહે એવું છે. મારે તો બ્લોગમાં ખાલી કુલદીપ કુમાર ને જ લેવાના છે. બરાબર. આ તો 2 દી પછી પાછો એમનો વારો લઈ લે બીજો શું ચાલતી સારું એવું સંભળાય દે બધાને. કોમેન્ટ આવશે ત્યારે ખબર પડશે કાલે. મયુરભાઈ ના લગન આવ્યા ડેલી ડાયરા બો લબુક જબુક લાજ કાઢે ભાવેશભાઈ ની વો. ભાવેશભાઈ બિચારા શું કરે ઓલી લાંબીને પાવર બો લબુક જબુક લાજ કાઢે ભાવેશભાઈ ની વો. મયુરભાઈ ના લગન આવ્યા ડેલી ડાયરા બો
લબુક જબુક લાજ કાઢે કલ્પેશભાઈની વહુ. કલ્પેશભાઈ બિચારા શું કરે ઓલી કાળીને પાવર બહુ. લબુક જબુક લાજ કાઢે કલ્પેશભાઈની વહુ. મયુરભાઈના લગ્ન આવ્યા ડેલીએ ડાયરા બહુ. લબુક જબુક લાજ કાઢે સતીશભાઈની વહુ. સતીશભાઈ બિચારા શું કરે ઓલી જાડીને પાવર બહુ. લબુક જબુક લાજ કાઢે સતીશભાઈની વહુ. શનિ રવિને સોમ મિલનભાઈ કરે ફોન ઓલી તેજલ લગનમાં સીધી ચાલ છે. પિયરિયામાં હતી ત્યારે રોટલા હાટું રોતી ઓલી તેજલ લગનમાં સીધી ચાલ છે. સાસરિયામાં આવી ત્યારે ઢોસા ખાતા શીખી ઓલી તેજલ લગનમાં સીધી ચાલ છે. શનિ રવિને સોમ જતીનભાઈ કરે ફોન ઓલી રિંકલ લગનમાં સીધી ચાલ છે. મુંબઈમાં હતી ત્યારે હલવા હાટું રોતી ઓલી રિંકલ લગનમાં સીધી ચાલ છે. સુરતમાં આવી ત્યારે લોચો ખાતા શીખી ઓલી રિંકલ લગનમાં સીધી ચાલ છે. શનિ રવિને સોમ ઋત્વિકભાઈ કરે ફોન ઓલી હિમાની લગનમાં સીધી ચાલ છે. ઉના શેરમાં હતી ત્યારે કઢી હાટું રોતી ઓલી હિવાની લગનમાં સીધી ચાલ છે. સુરત શેરમાં આવી ત્યારે કોકો પીતા શીખી ઓલી હિમાની લગનમાં સીધી ચાલ છે. ઠીક છે મિત્રો, તો તમને જાગુના ફટાણા કેવા લાગ્યા અને તમે લોકો લગ્નમાં ગાવ છો તો કેવા ગાવ છો? તમને ગમે છે ફટાણા? અત્યારે ઘણીક અત્યારે અમુક જગ્યામાં બધો પ્રોબ્લેમ થાય, ગમે નહીં ફટાણા હાટુંથી અમે તો જાતા અલગ અલગ જગ્યાએ, તો ફટાણા ગાવાથી માથાકૂટ થાય, ઝઘડા થઈ જાય છે. આવા એકબીજા ખાલી હસી મજાક હોતી હોય છે, જેથી કરીને આનંદથી કોઈ પણ પ્રસંગ, કારણ કે ઘણી વાર અમે જોઈ ને, અમે ખાસ હમણાં એક જગ્યાએ હું ગયો હતો લગ્નની અંદર, રાત્રે 2-2:30 વાગે જાન પવણીને આવી, હું 3-3:30 ઘરે આવ્યો રાત્રે. તો એ ભાઈ મને પ્રશ્ન પૂછ્યો કે દાદા આવડું કોડી કવડે રમાડે ને, એ કે શું કામ રમાડે, આવું ક્યાંય લખ્યું છે? મેં કીધું લખ્યું ક્યાંય નથી, પણ આનો અર્થ મેં કીધું મારો પોતાનો અર્થ એવું હું આનો અર્થઘટન કરી શકું કે તમે લગ્ન જીવનની અંદર નવી શરૂઆત કરો છો અને આપણે 2-3 દિવસનો થાક હોય, કંટાળા હોય, ક્રોધ હોય, બધું ધાર્યું ન થયું હોય, ઘણી વખત બધા પ્રોબ્લેમ આવે, કારણ કે વરાજો ભૂખો હોય, બધા મતલબ કઈ જેમાં હરખો એટલે બધું થાકી ગયા હોય બધા કામથી, એટલે કન્યા પણ થાકી ગઈ હોય, તો લગ્ન જીવનની નવી શરૂઆત માટે હસતામુખથી કરવી જોઈએ. એટલા માટે ખાસ આપણા વડવાઓએ, પૂર્વજોએ આ પ્રકારની એક રમત મૂકી છે, જેથી કરીને આપણે એમાંથી વીટી ગોતી અને એક આનંદથી બધા હસે અને આનંદ કરે અને હસતા હસતા એક લગ્ન જીવનની નવી શરૂઆત થાય. આવું મારું અર્થઘટન કરેલું હતું. મેં પ્રમાણે ભાઈને મેં સમજાવ્યું કે ના બરાબર આવે સાચી છે. એટલે મારું એમ કહેવાનું કે કોઈ પણ આ ફટાણા છે કદાચ ન ગમે, પણ કોશિશ કરવી કે આ કદાચ આપણું લુપ્ત થઈ જશે ને ત્યારે બહુ યાદ આવશે આવનારી પેઢી માટે, એટલે કે આનંદની વાત છે, એટલા માટે આનંદથી ગાયેલા હોય. એટલે અમે ઘણી જગ્યાએ જોઈએ છે, એટલે કહું છું કે માથાકૂટ થઈ જતી પ્રોબ્લેમમાં, પણ આ એક આનંદ અમને તો બહુ સાંભળવા ગમે. ઘણામાં એવો રિવાજ આવે છાસ ફેરવવાનો, હા એ આ કોડી કઈડા રમી લે પછી છાસ ફેરવવાનો રિવાજ, હા એવું. હા, એટલે આ એક પ્રકારનો આનંદથી એક લગ્ન જીવન કે તમે નવું પગલું માનો તમારા જીવનનું, આગળ વધો છો. કારણ કે વ્યવહારિક વસ્તુ આવે, પેલા હું આઝાદ હોય, મારા વિચારધારા હું આઝાદ હોય, આના વિચાર યાર, પછી લગ્ન થાય એટલે પછી એક વિચારધારા એક વ્યવહારમાં જોડાવ, વ્યવહાર એટલે સમાજની અંદર જોડાવ, પછી તમારી અંદર તમારા ઘણા પ્રકારના ચેન્જીસ આવે અંદરથી કે મારે હવે આ ન કરાય, આ કરાય, કારણ કે આપણી મર્યાદા થોડીક વધી જાય, એક સમાજને આપણે જોડાઈ ગયા. ઓલું એક આપણો છોકરો હોય તો થોડીક આપણી મર્યાદા છૂટમાં, કે આપણે ગમે ત્યાં દીકરી કે દીકરો પોતાની રીતે કરતા થોડીક મર્યાદાને એક સમાજ સારો, કારણ કે આપણે આગળ ભવિષ્ય આપવાનું હોય, તો એના વિચારથી આપણે એક સારા વિચારથી આપણે એક મર્યાદા સાથે જોડાયેલા હોય. એટલા માટે ખાસ હસતા મુખે લગ્ન જીવનની શરૂઆત થાય. એટલા માટે મારા વિચારથી મેં કે સાંભળ્યું નથી, જોયું નથી, પણ મારું એવું માનવું છે કે મેં અર્થઘટન કર્યું, કારણ કે અલગ અલગ જગ્યાએ જતા હોય, કારણ કે હશે ને પછી બધાને આનંદ આવે, નકર પછી આમ 2-3 વાગે જતા હોય રાત્રે, ત્યાં ભૂખામાં કેવું મોટું હોય, દાદા ઝડપ રાખજો, આવું બધું થાય.
તો ઠીક છે, આશા કરું છું કે તમને બધાને પણ ફટાણા બહુ ગમ્યા છે અને તમને ગમતા પણ હશે. ગમતા હોય તો કોમેન્ટમાં ખાસ અમને કહેજો. તો અમારા બ્લોગને પૂર્ણ કરીએ છીએ. કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે, વાતો સાથે. તો અમારી ચેનલ તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. નવા છો મારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખાસ મિત્રો, મારો વિડીયો તમને ગમે તો તમારા મિત્રોમાં બધે શેર કરજો. આવો નવો બધા પ્રેમ આપતા રહેજો. આજ માટે એટલું. આવજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. સનાતન ધર્મની જય હો. ભારત માતા કી જય.